મુસલમાનોને ખુશ કરો, તૃષ્ટિકરણ કરો અને સત્તા મેળવો. હિન્દુઓ તો તૂટેલા રહેશે, પણ મુસ્લિમ વોટ બેંક તમને જીતાડી દેશે. ભારતના રાજકારણમાં દાયકાઓથી આ ફોર્મ્યુલા ચાલતી આવી છે, પણ 2026ના પશ્ચિમ બંગાળના પરિણામોએ આખા દેશના રાજકારણીઓને એક નવો પાઠ ભણાવ્યો છે. અને આ પાઠ છે, હવે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ નહીં ચાલે. ઉલટું તમે જેટલું વધારે તૃષ્ટિકરણ કરશો, સામે એટલું જ વધુ હિન્દુ કન્સોલિડેશન થશે, એટલે કે હિન્દુઓનું એકત્રીકરણ થશે. અને આ કોઈ અંદાજ નથી. આ વાતની સાબિતી ખુદ શુવેન્દુ અધિકારીએ પોતાના વિજય હુંકારમાં આપી દીધી છે. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. શુવેન્દુ અધિકારીએ મીડિયા સમક્ષ ખુલીને જે વાત કરી એ સમજવા જેવી છે. ममता बनर्जी का राजनैतिक संन्यास अभी हो गया है. इस बार भी हारा 15,000 से ज्यादा वोट से उनको खुल के मुसलमान वोट दिया. वार्ड नंबर 77 में जितना मुसलमान वोट देने के लिए निकला, सब ममता को वोट दिया. और मुझे हिंदू, सिख, जैन, बुद्धिस्ट लोग ने आशीर्वाद देकर जिताया. ये जीत हिंदुत्व का जीत है. તેમણે સ્પષ્ટ કર્યું કે કેવી રીતે મુસ્લિમ સમુદાયે એક તરફી રીતે મમતા બેનર્જીને વોટ આપ્યા. શુવેન્દુએ વોર્ડ નંબર 77નું ઉદાહરણ આપીને કહ્યું કે ત્યાં મમતાને ખુલીને મુસ્લિમ વોટ મળ્યા, પણ અહીં જ મમતા થાપ ખાઈ ગઈ. તૃષ્ટિકરણની પરાકાષ્ઠાએ બંગાળના હિન્દુઓને અહેસાસ કરાવી દીધો કે જો તેઓ એક નહીં થાય તો તેઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. પરિણામ શુવેન્દુના શબ્દોમાં કહીએ તો મને હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ભાઈઓએ આશીર્વાદ આપીને વિજય બનાવ્યો છે. અને આ એ જ હિન્દુ કન્સોલિડેશન છે જે મુસ્લિમ તૃષ્ટિકરણના સામે ઊભું થયું. ટીએમસીએ જેટલું મુસ્લિમ કાર્ડ ખેલ્યું, હિન્દુએ એટલા જ મજબૂતીથી ભાજપનો સાથ આપ્યો. આ પરિવર્તનની શરૂઆત 2024માં થઈ ગઈ હતી. શુવેન્દુ અધિકારીએ ત્યારે સમજી લીધું હતું કે હવે એક તરફી પ્રેમની રાજનીતિ નહીં ચાલે. તેમણે એક ભરી સભામાં કહ્યું હતું કે મેં ભૂતકાળમાં રાષ્ટ્રવાદી મુસ્લિમોની પણ વાત કરી, તમે બધા સબકા સાથ સબકા વિકાસની વાત કરી રહ્યા છો, હું પણ આવું બધું કરતો હતો, પણ હવે હું આવું નહીં કરું. મારો એક જ મંત્ર રહેશે, જો હમારે સાથ હમ ઉનકે સાથ. আমিও বলেছি রাষ্ট্রবাদী মুসলিম, আপনারাও বলেছেন সবকা সাথ সবকা বিকাশ. আর বলবো না, বলবো जो हमारे साथ हम उनका साथ. હવે દેશભરના તમામ નેતાઓએ આ વાત યાદ રાખવી પડશે. તમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગમે ત્યાં મુસ્લિમ તૃષ્ટિકરણનો ખેલ ખેલશો, ત્યાં આપોઆપ હિન્દુઓનું એકત્રીકરણ થવાનું જ છે. હવે હિન્દુ મતદાર જાગી ગયો છે. તે જોઈ રહ્યો છે કે કયો નેતા તેમને ગાળો આપી રહ્યો છે અને કયો નેતા તેમના અસ્તિત્વની લડાઈમાં તેમની સાથે ઊભો છે. બંગાળનું આ મોડલ દેશભરમાં લાગુ થવાનું છે. મુસ્લિમ તૃષ્ટિકરણ હવે સત્તા મેળવવાની ચાવી નથી, પણ સત્તા ગુમાવવાનું કારણ બની જવાનું છે. શુવેન્દુ અધિકારીએ બતાવી દીધું છે કે હિન્દુત્વના પક્ષમાં ખુલીને આવવાથી જનતાનો ભરોસો જીતી શકાય છે. જે હિન્દુઓને હમણાં સુધી ઇગ્નોર કરવામાં આવતા હતા, આજે એ જ હિન્દુ વોટ બેંક પશ્ચિમ બંગાળના ભવિષ્યની ભાગ્ય વિધાતા બની છે. આખરે શુવેન્દુ અધિકારીનો હિન્દુઓને આભાર અને તેમનો આક્રમક અંદાજ એ વાતની મહોર મારે છે કે ભારતની રાજનીતિ હવે બદલાઈ ચૂકી છે. હવે તૃષ્ટિકરણ કરનારાઓનો રસ્તો પરાજય તરફ જાય છે અને રાષ્ટ્રવાદ તથા હિન્દુ કન્સોલિડેશનનો રસ્તો વિજય તરફ. મમતા બેનર્જીનો અહંકાર અને તેમનો બહારના વાળો એજન્ડા આજે હિન્દુ શક્તિ સામે ઘૂંટણીએ પડ્યો છે. તમે શું માનો છો? શું મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ જ હવે હિન્દુઓને એક કરી રહી છે? શું હવે દરેક રાજ્યમાં આ જ ટ્રેન્ડ જોવા મળશે? તમારી રાય કમેન્ટમાં જણાવો. જય હિન્દ.